ચાલ ને જીવી લઈએ, ચાલ ને જીવી લઈએ, ચાલ ને જીવી લઈએ. ऐसी वाणी बोली, ऐसी वाणी बोली, मन का पाखोय और को शीतल करे, और को शीतल करे. आप हो शीतल होय, आप हो शीतल होय.
નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેબીઝેડ ફૂડ પ્રેઝેન્ટ્સ ચાલને જીવી લઈએ, પાવર્ડ બાય વિજય ઇલેક્ટ્રોનિક્સ, અને હું છું યોગિત. મિત્રો, લોક સંગીતને સાચવવા માટે, ભજનને સાચવવા માટે, સંત વાણીને સાચવવા માટેની ધૂણી ધખાવી છે. એટલા માટે अब तकનો આ પ્રોગ્રામ ચાલને જીવી લઈએ. સરસ મજાના આજના જે કલાકાર છે એમનું નામ છે રીટાબેન ચૌહાણ. તેઓ છેલ્લા 16 વર્ષથી આ લોક સંગીત ગાય છે, ભજન ગાય છે, સુગમ ગીત ગાય છે, લગ્ન ગીત ગાય છે. ખૂબ નામાંકિત કલાકારોની ઉપસ્થિતિમાં તેમણે પરફોર્મન્સ આપ્યું છે. આ ઉપરાંત રાજકોટ આકાશવાણીમાં પણ તેઓ પરફોર્મન્સ આપી ચૂક્યા છે. રીટાબેન, ખૂબ ખૂબ अब तक પરિવાર તમારું સ્વાગત કરે છે. ઠાકોરજીને યાદ કરવા છે આપણે. શરૂઆતમાં આપણે શ્રી કૃષ્ણને યાદ કરી લઈએ એટલે પછી બેડો પાર થઈ જાય. સરસ મજાના કૃષ્ણને આપણે યાદ કરીએ, અને એના માટે કૃષ્ણ માટે કૃષ્ણ દવે નામના કવિએ એક સરસ મજાની કવિતા લખી છે. સાંભળો કે વાંસલડી.com, મોરપીંછ.com અને .com વૃંદાવને આખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે ક્યાં ક્યાં નામ એમાં રાખવું. વાંસલડી.com, મોરપીંછ.com ને .com વૃંદાવની આખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે ક્યાં ક્યાં નામ એમાં રાખવું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રીસાય એનું શું? વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું? પ્રેમની આ ડિસ્કમાં તો કેવી કેવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે ક્યાં ક્યાં નામ એમાં રાખવું. વાંસલડી.com, મોરપીંછ.com વૃંદાવને આખું. અને ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે, એ જ માણે આ પૂનમની રાત. તુલસી, કબીર, સુર, નરસૈયો થઈએ તો ઉકલે છે કંઈક ઝાંખું ઝાંખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે ક્યાં ક્યાં નામ એમાં રાખવું. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે કે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે કે જેની સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ. એને શું વાયરસ ભૂંસી શકતા કે જેના ચીર પૂરી આપે ઘનશ્યામ. ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે ને હું કોઈ વિન્ડો ના વાખું. ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ વિન્ડો ના વાખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ, ક્યાં ક્યાં નામ એમાં રાખું. વાંસલડી.com, મોરપીંછ.com ને .com વૃંદાવને આખું. આ કવિતા આખા કૃષ્ણને સમાવી દે છે આપણી અંદર. જાણે કે વૃંદાવન ઊભું થઈ ગયું હોય, મોડર્ન જમાનાનું હોય. અને આના પહેલાના જમાનામાં, આની પહેલાના કવિ હરીન્દ્ર દવે એમ લખે કે ફૂલ કહે ભમરાને, ભમરા વાત કહે ગુંજનમાં, કે માધવ ક્યાંય નથી મધુવનમાં. આ કવિતાઓ કૃષ્ણને કેવો સાકાર અર્થ આપે છે. કૃષ્ણને યાદ કર્યા છે ત્યારે રીટાબેનને હું વિનંતી કરું કે સરસ મજાનું એવું કાનોડાનું ભજન આપણી સમક્ષ પ્રસ્તુત કરે. सॉल्व करना है 20 सेकंड में। मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो, वरना उस जैसे बन जाओगे होपलेस। तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कंपटीशन क्यों? કેબીઝેડ નમકીન એન્ડ વેફર્સ. મૂંઝવણ નહીં, મોજ મળે રેન્જ ની, કેમ કે ઇલેક્ટ્રોનિક્સ ની પૂરી રેન્જ તો માત્ર વિજયમાં જ. ધ બેસ્ટ શોરૂમ એટલે જ્યાં મળે રેન્જ પૂરી. વિજય ઇલેક્ટ્રોનિક્સ, ઇમ્પિરિયલ હાઇટ્સ અને સર્વેશ્વર ચોક. મરાતી ચિત્તનો ચોરે રે મારો સાવરિયો. મરાતી ચિત્તનો ચોરે રે મારો સાવરિયો. મરાતી ચિત્તનો ચોરે રે મારો સાવરિયો. એ જેવો રાધાની નંદનો કિશોર, એવો
વાલા કેરો વેશ ઈ હોવે હોવે વારુલા ધીયો મારી યારા એ હું તો તુને વારુલા ધીયો મારી યારા કાનુડો સુજાની મારી પ્રી તું તારો સુજાની મારી પ્રી એ ભાઈઓ અમે બાળ કુમારા રે એ બેની અમે બાળ કુમારા રે કાનુડો સુજાને મારી પ્રી તું તારો સુજાને મારી પ્રી કાનુડો સુજાને મારી પ્રી કાનુડો સુજાને મારી પ્રી એ બેની અમે બાળ કુમારા રે એ ભાઈઓ અમે બાળ કુમારા રે કાનુડો સુજાને મારી પ્રી તું તારો સુજાને મારી પ્રી વાહ ક્યાં બાત હે. સરસ મજાના આપણે ભજનમાં સાંભળ્યા. આ ભજનની એક મોજ છે. જ્યારે પણ ભજન કરીએ કે ક્યારે પણ આ સાંભળીએ ને ત્યારે હૃદયમાં છે ને એક શાંતિ વ્યાપી જાય છે. સરસ મજાના રીટાબેને ભજન પ્રસ્તુત કર્યા. પણ મારે વાત કરવી છે જીવનના એ પ્રસંગની કે યુવાની બાદ પછી બધાના જીવનમાં એક પ્રસંગ આવે છે અને એ પ્રસંગ છે લગ્નનો. લગ્ન એટલે કહેવાય ને કે હું માંથી અમે થવાની એક આખી ઘટના એટલે લગ્ન. માનો કે કોઈ એક છોકરો સામેથી હાલ્યો આવે છે તો કોઈ માણસ કહેશે કે છોકરો ચાલ્યો આવે છે, કોઈ વૃદ્ધ સામેથી ચાલ્યો આવે છે તો કોઈ કહેશે કે વૃદ્ધ ચાલ્યો આવે છે, કોઈ સ્ત્રી સામેથી ચાલી આવે છે તો કહેશે કે સ્ત્રી ચાલી આવે છે. પણ પતિ અને પત્ની જ્યારે બે સામેથી ચાલ્યા આવશે ને ત્યારે બધા કહેશે બે માણા હાલ્યા આવે છે, એક દંપતી ચાલ્યો આવે છે. જીવનમાં એક એવો ખંભો મળી જાય કે જેની સાથે આપણે સુખ અને દુઃખ બાંટી શકીએ, એકલતાને આપણે દૂર કરીએ. એ આખો લગ્નનો પ્રસંગ. અને લગ્નનો પ્રસંગ જ્યારે આમ કહેવાય ને કે એક લાગણીનો દરિયો છે. લાગણી શબ્દમાં બે છે, લાગ અને ગણી. લાગ એટલે એક એવો પ્રસંગ કે જેમાં લાગ મૂકી દેવાના હોય અને પછી ગણી એટલે કે ગણતરી મૂકી દેવાના હોય. લાગણી અને પ્રેમનો સમન્વય એટલે કે અદ્ભુત જીવનનો પ્રસંગ લગ્ન. અને આ લગ્ન પ્રસંગ જ્યારે યોજાતો હોય ત્યારે શરૂઆત એની કંકોત્રી લખવાથી થતી હોય. પહેલાના જમાનામાં ઘરે ઘરે જઈને કંકુનો સાથીઓ દોરીને એની ઉપર ચોખા મૂકીને એક કંકોત્રી લખવાથી. પછી ધીમે ધીમે જમાનો બદલતો ગયો અને કંકોત્રી કાગળ ઉપર ઉતારવામાં આવી અને પછી કાગળની કોતરણી થઈ એટલે એને કંકોત્રી નામ દેવાનું. પણ આપણા ગીતોની એ તાકાત છે કે એક આખું એવું ગીત વણી લેવામાં આવે કે એ કંકોત્રી કેવી રીતે લખાય છે, એ કંકોત્રી કોને દેવાની છે, એ કંકોત્રીમાં શું શું સમાવવામાં આવ્યું છે. અને એવા સરસ મજાના આપણે ત્યાં લગ્ન ગીતો લખવામાં આવ્યા છે. આવો સરસ મજાનો ચાલને જેવી લે કાર્યક્રમ છે ને રીટાબેન આજે આપણે ત્યાં આવ્યા છે ત્યારે શા માટે આપણે ભૂલી જઈએ આ લગ્ન ગીતોને. હું રીટાબેનને વિનંતી કરું કે આવા સરસ મજાના લગ્ન ગીતો આપણને સંભળાવે. सॉल्व करना है 20 सेकंड में. मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो वरना उस जैसे बन जाओगे होपलेस. तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ
तो कंपटीशन क्यों? KBZ Namkeen and Wafers. કંકુ છાટી કંકુ તારી મોકલી કેસર છાટી કંકુ તારી મોકલી કંકુ છાટી કંકુ તારી મોકલી કેસર છાટી કંકુ તારી મોકલી માહે લખ્યું કાંઈ લાડકડીનું નામ માણિક સ્તંભ રોપિયું માહે લખ્યું કાંઈ લાડકડાનું નામ અવસરે રૂડો આવ્યો કંકુ છાટી કંકુ તારી મોકલી કેસર છાટી કંકુ તારી મોકલી દાદા આવ્યા ને લાવ્યા વધામણી દાદા આવ્યા ને લાવ્યા વધામણી બાવલેડીના ચમકંતા ચીર માણિક સ્તંભ
પાણી ઝાલી ઘોડાની લગામ એ ઘોડાની લગામમાં જો આજના ઉતારા દાદાજીની થેલી હોરા એવા આજના ઉતારા દાદાજીની થેલી હોરા ભાગીમાં રાયણું ના જા
નયન ચૌહાણ. આવા જ અવનવા કલાકારોની તમારી સાથે મુલાકાત કરાવતા રહીશું, કારણ કે આ કાર્યક્રમ છે એ ગુજરાતની સંસ્કૃતિને જાળવવા માટેનો એક અદ્ભુત પ્રયાસ છે. ગુજરાતની અસ્મિતાને જાળવતો એક अब तकનો પ્રયાસ, એટલે ચાલને જીવી લઈએ કાર્યક્રમ. ફરીથી નવા કલાકાર સાથે મળશું, ત્યાં સુધી તમે જોતા રહેજો કેબીઝેડ ફૂડ પ્રેઝેન્ટ્સ ચાલને જીવી લઈએ, પાવર્ડ બાય વિજય ઇલેક્ટ્રોનિક્સ. હું યોગિત અને અમારી તમામ ટીમ રજા લઈએ છીએ. તમે જોતા રહેજો अब तक. નમસ્કાર.